જસદણમાં આવેલા ગેલા સોમનાથના શિવાલયમાં શ્રાવણ માસના બીજા સોમવારે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. હર હર બોલે નવનાથનો નાદ અને શિવાલયમાં ગુંજ્યો હતો. 72 વર્ષ બાદ શ્રાવણ માસમાં 5 સોમવારનો સંયોગ થયો છે, ત્યારે ગેલા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગેલા સોમનાથ શિવાલયમાં સોમવાર હોવાથી વહેલી સવારથી જ આરતી અને પૂજા અર્ચના કરવા ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. વહેલી સવારથી શિવભક્તો દ્વારા દૂધ, પંચામૃત જળ અને શેરડીનો રસ, નારિયેળનું પાણી જેવા અલગ અલગ પૂજાપા દ્વારા મહાદેવજી પર અભિષેક કરવામાં આવ્યો હતો. ગેલા સોમનાથ મહાદેવના શિવાલય ખાતે આખો શ્રાવણ મહિનો લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે. પહેલાં તો ભગવાન શિવ એના શરણોમાં વંદન કરતા તુલસીદાસજી કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમન કરુણાયન જાહે દિનો પર નેહ કરો કૃપા મર્દનમયન વિશ્વનાથ મમ નાથ પુરારી ત્રિભુવન મહિમા બિદિત તુમારી સર અરુ અસર નાગનર દેવા સકલ કરે પદ પંકજ સેવા. એવા વિશ્વનો નાથ ભોળિયોનાથના સાનિધ્યમાં અહીંયા ગેલા સોમનાથ એક દિવ્ય ધામ અને ખૂબ ટ્રસ્ટીઓ દ્વારા, સેવકો દ્વારા, ભક્તો દ્વારા ખૂબ મહાદેવની સેવામાં હાજર રહેશે. ભક્તો માટે ખૂબ સુખ સુવિધાઓ બધી, કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને સ્વર્ગ જેવું એકદમ દિવ્ય વાતાવરણ અહીંયા આવી અને આપણે સાક્ષાત કૈલાસમાં હિમાલયમાં આવ્યા છે એવું આપણે હૃદયમાંથી અનુભૂતિ થાય.